સુરત સંસદીય બેઠક માટે મંગળવારે ભાજપ તરફથી મુકેશ દલાલે ફોર્મ ભર્યા પછી ગુરુવારે કોંગ્રેસ તરફથી આજે નિલેશ કુંભાણીએ ઉમેદવારી નોંધાવી દીધી છે. સુરતની બેઠક પર ભાજપ અને કોંગ્રેસ એમ દ્વિપાંખીયો જંગ ખેલાવાનો છે. બંને મુખ્ય હરીફોના ફોર્મ ભરાઈ ચૂક્યા છે. હવે સુરત સહિત ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે 19મી એપ્રિલે બપોરે 3 વાગ્યા સુધીની અંતિમ મુદત છે. એ પછી જાહેર થશે કે કેટલા ઉમેદવારોએ ઝુકાવ્યું છે. નમસ્કાર. આજે સંતો મંદિરોના ગાય માતાના આશીર્વાદ લઈ આપના કાર્યકર્તાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ, સોસાયટીના આગેવાનો, પ્રમુખો, ભાઈઓ બહેનો ને સાથ સહકાર લઈ ફોર્મ ભરવા આવ્યા છે. સુરત લોકસભાનું સવારના 8થી લઈને 2:30 વાગ્યા સુધી પબ્લિક સ્વયંભૂ જોડાણી હતી અને પૂરો પ્રતિસાદ સાથે આ વખતે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને છે. એમાં કોઈ બે મત નથી. જય હિન્દ, જય ભારત. ગુરુવારે સુરત સંસદીય મત વિસ્તારની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્ર ભરનાર કોંગ્રેસના હાલના કોર્પોરેટર નિલેશ કુંભાણીએ ઉમેદવારીપત્રની સાથે ચૂંટણી પંચના નિયમ અને સૂચના મુજબનું સોગંદનામું પણ રજૂ કર્યું હતું. તેમના સોગંદનામામાં દર્શાવેલી વિગતો જોતા છેલ્લા 4 વર્ષથી નિલેશ કુંભાણીની આવકમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હોવાનું દર્શાવાયું છે. 2022થી 2023ના વર્ષમાં તેમની આવક માત્ર 1.74 લાખ રૂપિયા જ હોવાનો નિર્દેશ ઇન્કમટેક્સ રિટર્નમાં કરવામાં આવ્યો છે. એ જ વર્ષમાં તેમના કરતાં તેમના પત્ની નીતાબેન અને પુત્ર અક્ષની આવક વધુ થઈ છે. તેમને તેમના પત્નીની આવક 4,10,690 રૂપિયા અને પુત્રની આવક 4,87,350 રૂપિયા હોવાનું એફિડેવિટમાં જણાવ્યું છે. એવી જ રીતે કેશ ઓન હેન્ડ, હાથ પર રોકડ માંગ નિલેશ કુંભાણીએ તેમની પાસે ફક્ત 53,734 રૂપિયા હોવાનું જણાવ્યું છે, જ્યારે તેમના પત્ની પાસે કેશ ઓન હેન્ડ પેટે 8,65,814 રૂપિયા તેમજ તેમના પુત્ર પાસે કેશ ઓન હેન્ડ 4,77,350 રૂપિયા હોવાનો ઉલ્લેખ સોગંદનામામાં કર્યો છે. નિલેશ કુંભાણીએ પોતાની સ્વપાર્જિત અને વડીલોપાર્જિત મિલકતો પૈકી કુલ ₹1.82 કરોડની સંપત્તિ હોવાનું તેમજ તેમના પત્ની નીતાબેનના નામે એકેય મિલકત ન હોવાનું જણાવ્યું છે. નિલેશ કુંભાણીએ એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની સામે કુલ 3 પોલીસ ફરિયાદ ચાલી રહી છે, જેમાં આરોપનામું ઘડાઈ ચૂક્યું છે. ફરિયાદ નંગ. એક, ફી માફી બાબતે વરાછાની એક સ્કૂલને બદનામ કરવાના ઈરાદે અપપ્રચાર કર્યાની ફરિયાદ. નંગ. 2, ફેસબુક પર સ્કૂલની પ્રતિષ્ઠાને હાનિ થાય તે રીતે ટેમ્પો અપપ્રચાર કરવાની ફરિયાદ અને 3, સરથાણા પોલીસ સ્ટેશનમાં કોરોના ગાઈડલાઈનના ભંગની ફરિયાદ હાલ ચાલી રહ્યાનું તેમણે જણાવ્યું હતું. સુરત ઋણ 24 લોકસભા સંસદીય બેઠકની ચૂંટણી માટે તા મીટર એપ્રિલે 5 ફોર્મ વિતરણ કરાયા હતા. જે પૈકી 3 ફોર્મ સાથે કુંભાણી નિલેશભાઈએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી. 2 ફોર્મ સાથે મુકેશ દલાલ અને કાચડિયા જનકુમારે ભારતીય જનતા પાર્ટી તરફથી અને 1 ફોર્મ સાથે સુરેશભાઈ પડસાળાએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી હતી. આ બેઠક ઉપર અત્યાર સુધી કુલ 94 ફોર્મનું વિતરણ થયું છે. આજે શુક્રવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે જોવું એ રહ્યું કે સુરત બેઠક પર કુલ કેટલા ઉમેદવાર જોવા મળે છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.